સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં થયેલી હત્યાનો ગુનો પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢી મહિલા પત્નીની કલાકોમાં ધરપકડ કરી છે। મળતી માહિતી મુજબ ગત 23 જૂનના રોજ ઈચ્છાપોર વિસ્તારમાં રહેતા રાજરથ ઉર્ફે રાજુભાઈ યાદવ નામના ઈસમનું શંકાસ્પદ મોત નીપજ્યું હતું। પોલીસની સઘન પૂછપરછ અને ફોરેન્સિક પીએમ રિપોર્ટને આધારે આ કેસ હત્યાનો હોવાનું બહાર આવ્યું હતું। રોજના ઝઘડા અને મારપીટથી કંટાળીને પત્ની મનીષાબેને જ પોતાના પતિની હત્યા કરી હોવાનો ખુલાસો કર્યો છે। ચપ્પુ વડે પતિ પર જીવલેણ હુમલો કરી મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો। હાલ ઈચ્છાપોર પોલીસે હત્યારી પત્નીની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। 23 જૂનના રોજ ઈચ્છાપુર પોલીસ સ્ટેશનને એક મેડિકો લીગલ કેસ અંગે વર્દી મળેલ હતી, જે અંગે ઈચ્છાપુર પોલીસ દ્વારા તરત કાર્યવાહી કરવામાં આવેલ હતી। તેની વિગત જોઈએ તો ઈચ્છાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાઠાની આસપાસ ઝૂંપડપટ્ટીમાં રહેનાર ઈસમ રાજરથ ઉર્ફે રાજુભાઈ જોગેશભાઈ યાદવ તેઓને કોઈ કારણસર ઈજા થતા 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવેલ હતા। જેથી ઈચ્છાપુર પોલીસ સ્ટેશન દ્વારા સત્વરે એડી દાખલ કરીને આ કેસનું તપાસ કરવાનું ચાલુ કરવામાં આવ્યું હતું। જે દરમિયાન જે મરણ જનાર વ્યક્તિ છે તેના પરિવાર અને તેની આસપાસના વ્યક્તિઓ વગેરેને પૂછપરછ વગેરે જે પોલીસની કાર્યવાહી છે તે ચાલુ હતી। 23મી તારીખના સાંજના સમયે મનીષાબેન અને રાજુભાઈની વચ્ચે પુષ્કળ ઝઘડો થયેલો હતો, જેમાં રાજુભાઈ રોજની જેમ તેઓને ગાળાગાળી કરી મારી નાખવાની ધમકી આપી પુષ્કળ મારામારી વગેરે કરતા હતા। જે દરમિયાન મનીષાબેન બચવા માટે પોતાના જે ઝૂંપડું છે તેના પાછળના ભાગે ચોકડી છે તે બાજુ ગયા અને એ દરમિયાન જે મરણ જનાર છે તેમનો પીછો કરીને મારઝૂડ કરી। જે દરમિયાન જે બટાટા છોલવાનું જે ચપ્પુ આવે છે એ બેનના હાથમાં આવી ગયું અને તેમણે ત્યાં વાસણો જે પડેલા હતા એમાંથી લઈ અને જે મરણ જનાર છે તેઓને મારી દીધેલ હતું। જે દરમિયાન લોહી લોહાણ તે થઈ ગયેલ અને પછી ત્યારબાદ આજુબાજુના લોકો જે છે તેઓને બૂમ સંભળાતા અને એ લોકોએ 108ને કોલ કરીને બોલાવ્યો હતો। સદર ગુનાના કામે આજરોજ ગુનો રજીસ્ટર કરી એડીમાંથી પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવેલ છે તથા જે આરોપી છે તેઓની ધરપકડ કરી આગળ કાયદેસરની કાર્યવાહી પૂછપરછ વગેરે ઈચ્છાપુર પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહી છે।